હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી સોફ્ટ ગોળ પાપડી બનાવીશું. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આ બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ગોળ પાપડી બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં મેજરમેન્ટ લઈ લીધું છે. 3 મોટા બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે, 1 મોટા બાઉલ જેટલો ગોળ અને 1 મોટા બાઉલ જેટલું દેશી ઘી લીધું છે. હવે અહીંયા એક કઢાઈને મેં ગરમ થવા માટે મૂકી દીધું હતું અને એમાં 2 ચમચી જેટલું ઘી લઈ અને હાફ બાઉલ જેટલા કાજુ અને હાફ બાઉલ જેટલા બદામ લઈ અને એને આપણે સાતળી લઈશું. આછો બદામી કલર ન થાય ત્યાં સુધી કાજુ અને બદામને સાતળી લેવાનું છે. કાજુ બદામ નાખવાથી આ ગોળ પાપડીમાં ખૂબ જ સારી એવી ફ્લેવર આવશે અને ટેસ્ટ આવશે. જો ગુજરાતીઓની કોઈ ફેવરેટ મીઠાઈ હોય તો એ છે સુખડી એટલે કે ગોળ પાપડી. ગોળ પાપડી બનાવવું છે ખૂબ જ સરળ છે, પણ ઘણીવાર પ્રશ્ન થતો હોય છે કે ગોળ પાપડી એકદમ ચવળ થઈ જાય છે અથવા તો સોફ્ટ એટલી થતી નથી અથવા તો એકદમ ડાર્ક કલરની શેકાઈ જાય છે. તો ખાસ નાની નાની ટિપ્સ સાથે આજે આપણે ગોળ પાપડી બનાવીશું. અહીં ઘણીવાર એ પણ થતું હોય છે કે ગોળનો પાય હોય છે એ વધારે કડક થઈ ગયો હોય છે, તો તેનાથી પણ આ સુખડી છે એકદમ હાર્ડ થાય છે. તો આજે આપણે એક નાની નાની ટિપ્સ સાથે અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે આપણે એકદમ પોચી રૂ જેવી અને જે વડીલોને દાંત ન હોય તે પણ ખાઈ શકે એવી સુપર સોફ્ટ ગોળ પાપડી બનાવીશું. તો હવે અહીંયા એક મોટા બાઉલ જેટલું મેં ઘી લઈ લીધું છે. હવે ઘી મેલ્ટ કરી લઈશું. હવે ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે જે લોટ છે એમાં એડ કરી દઈશું. અહીં જે રોટલીનો લોટ હોય ઘઉંનો એ જ મેં નોર્મલી લીધો છે. હવે 3 બાઉલ જેટલો મેં લીધો છે. હવે એને 1 બાય 1 આપણે આ ઘીમાં લોટને એડ કરી દઈશું. અહીં લોટ શેકવામાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે સુખડી બનાવીએ ત્યારે એને શેકવા માટે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ફ્લેમ જ ઉપર શેકીશું. અત્યારે સ્ટાર્ટિંગમાં મેં હાઈ ફ્લેમ ઉપર ગેસ રાખ્યો છે. ત્યારબાદ 2 થી 3 મિનિટ બાદ બધું લોટ અને ઘી મિક્સ થઈ જશે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. સ્લો ફ્લેમ પર ગેસ આ સુખડીને શેકવાથી સુખડીનો કલર પણ સરસ બ્રાઉન કલર આવશે અને ખાવામાં ટેસ્ટમાં પણ એટલી સરસ બનશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે સુખડી બનાવીએ ત્યારે ગેસની ફ્લેમને શરૂઆતમાં હાઈ પર રાખીશું, ત્યારબાદ હવે આપણે એને સ્લો કરી દઈશું. હવે ઘી અને લોટનું મિશ્રણ છે એ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દીધું છે. હવે આપણે બરાબર આને સરખી રીતના મિક્સ કરી લઈશું. અહીં આ સુખડીને કલર ચેન્જ થાય અને લાઇટ બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે એને ધીમે ધીમે શેકવાનો છે. હવે તમે જોઈ શકો છો ધીમે ધીમે આ જે સુખડીનું જે આપણું મિશ્રણ છે એનો કલર ચેન્જ થતો જાય છે. હવે અહીંયા મને થોડી એવી ઘીની જરૂર લાગી એટલે ફરીથી મેં મોટી 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. એટલે કે નાનો બાઉલ છે એ હાફ બાઉલ જેટલું મેં લીધું છે. પહેલાં આપણે સૌથી મોટો બાઉલ જેટલું ઘી લીધું હતું અને અત્યારે ફરીથી નાનો બાઉલ જેટલું મેં લીધું છે. ટોટલ 1.5 બાઉલ જેટલું ઘીની આપણે આમાં જરૂર પડી છે. 3 વાટકા લોટની સાથે 1.5 જેટલું ઘીની જરૂર પડશે. હવે આપણે એને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી જે સુખડીનું મિશ્રણ છે એકદમ ધીમે ધીમે ફૂલવા લાગ્યું છે અને તમે જોશો તો કલર પણ થોડોક બદામી જેવો ચેન્જ થઈ ગયો છે. સતત ચલાવતા રહેવાનું છે અને જ્યારે આપણે સુખડી બનાવીએ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ અને પોળું હોય તેવું જ પસંદ કરવાનું છે જેથી તળિયે ચોંટી ન જાય. અને તમે જોઈ શકો છો સુખડીનું જે મિશ્રણ છે એ પણ ફૂલી ગયું છે અને એમાં જારી પડવા લાગી છે અને ધીમે ધીમે કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો ફરીથી એનો કલર ચેન્જ થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમને સ્લો જ રાખીશું. ગેસની સ્લો ફ્લેમ પર આ સુખડી શેકવાથી ખૂબ જ ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને કલર પણ સરસ આવે છે. અહીં જો હાઈ ફ્લેમ પર શેકવાથી કલર પણ ડાર્ક થઈ જશે પણ ખાવામાં એટલી ટેસ્ટી નહીં બને. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો જ્યારે સુખડી બનાવીએ ત્યારે ગેસની ફ્લેમને સ્લો રાખીને શેકવાથી ખૂબ જ ટેસ્ટી એવી બનશે.
હવે તમે જોઈ શકો છો ફરીથી 3 થી 4 મિનિટ બાદ આપણું જે મિશ્રણ છે એકદમ ઉપર આવવા લાગ્યું છે, ફૂલી ગયું છે અને જારી પડવા લાગી છે. ફરીથી 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો એનો કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે, લાઇટ બ્રાઉન કલર જેવો ચેન્જ થઈ ગયો છે. હજી આપણે એને 6 થી 7 મિનિટ માટે શેકી લઈશું. અહીં થોડુંક વધારે પડતું ઘી નાખવાથી આ જે આપણી સુખડી છે એકદમ સોફ્ટ બનશે. અહીં આપણે એક મેઇન જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ નાખીશું. આપણે ઘી વધારે નાખવાથી સોફ્ટ તો બનશે, પણ જે આપણી આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું એનાથી સુપર સોફ્ટ બનશે. જે આપણા વડીલોને દાંત નહીં હોય તે પણ ખાઈ શકશે એટલી પોચી રૂ જેવી આ સુખડી બનીને રેડી થઈ જશે. હવે આપણો લોટ છે એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે અને આપણો લોટ છે એ શેકાઈ ગયો છે સારી રીતના. હવે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધા બાદ આપણી જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ છે ફ્રેશ ક્રીમ. અહીં જ મેં દૂધની ઘરની જે મલાઈ હોય એ લીધી છે. મોટી 2 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરીશું. તેનાથી આપણી સુખડી છે એકદમ સુપર સોફ્ટ, મોઢામાં નાખતા જ પીગળી જાય તેવી બનશે. હવે આ મલાઈને આ સુખડીમાં મિક્સ કરવાથી તમે જોઈ શકો છો એકદમ જાડી પડવા લાગે છે. તેનાથી જ આપણી સુખડી છે એકદમ સોફ્ટ અને માખણ જેવી બનીને રેડી થઈ જશે. ચોક્કસથી તમે ઘરે આવી રીતના માખણ નાખી અને આ ગોળ પાપડી બનાવજો. તમે એકવાર બનાવશો તો ઘરમાં વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે. એટલી ટેસ્ટી અને એકદમ સોફ્ટ બનીને રેડી થઈ જશે. હવે આપણે આ જે માખણ એડ કર્યું છે એ સુખડીના મિશ્રણમાં સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં મેં ગેસની ફ્લેમ બંધ જ રાખી છે. હવે આપણું મિશ્રણ થઈ ગયું છે અને ગેસની ઉપરથી લઈ લઈશું. હવે ત્યારબાદ આપણે જે કાજુ અને બદામને ઘીમાં રોસ્ટ કર્યા હતા એનો મેં ફાઇન આવી રીતના પાવડર કરી લીધો છે. હવે જે આપણી સુખડીનું મિશ્રણ છે તેમાં એડ કરી દઈશું. અહીં જો તમારે પાવડર ન કરવો હોય તો નાના નાના પીસ કરીને પણ તમે કાજુ અને બદામના લઈ શકો છો. કાજુ બદામની સાથે તમે પિસ્તા પણ નાખી શકો છો. હવે આપણે આ કાજુ બદામનો પાવડર નાખી દીધો છે. હવે સારી રીતના મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ એને 5 થી 7 મિનિટ સુધી આપણે થોડુંક એવું ઠંડુ કરીશું. ત્યારબાદ એમાં ગોળ એડ કરીશું. વધારે ઠંડુ નથી થવા દેવાનું. જો વધારે ઠંડુ થઈ જશે તો આપણે ગોળ નાખીશું તો ગોળ મેલ્ટ નહીં થાય અને સુખડી પણ આપણી ચવડ થઈ જશે. એટલે ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આ સુખડીના મિશ્રણને વધારે ઠંડુ નથી થવા દેવાનું. હવે 7 થી 8 મિનિટ બાદ આપણું થોડુંક એવું આપણે ઠંડુ કરી લીધું છે. હવે આપણે એમાં ગોળ લીધો હતો, નાખી દઈશું. અહીં મેં સૌથી પહેલાં તમને ગોળ બતાવ્યો હતો એ 1 બાઉલ લીધો હતો, પણ મને અહીંયા ગોળની વધારે જરૂર લાગી એટલે 1 બાઉલ અને બીજો નાનો બાઉલ જેટલો મેં ગોળ નાખ્યો છે. ટોટલ 1.5 બાઉલ જેટલો આપણે ગોળ એમાં એડ કરીશું. અહીં 3 મોટા બાઉલની સાથે 1.5 બાઉલ જેટલું ઘી અને 1.5 બાઉલ જેટલો ગોળનું માપ છે એ પરફેક્ટ છે. આ માપ સાથે બનાવશો તો તમારી સુખડી છે એકદમ મીઠાશવાળી બનશે, સરસ અને સોફ્ટ બનશે. ઘણીવાર ગોળના માપમાં પણ જો પરફેક્ટ માપ ન હોય તો સુખડી છે એ મોરી બને છે, તો ટેસ્ટમાં પણ ભાવતી નથી. આવી રીતના માપ સાથે લેશો તો તમારી સુખડી છે એકદમ મીઠી બનશે. તો અહીં ગોળને આપણે આ સુખડીના મિશ્રણમાં સારી રીતના મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક થાળીમાં એને કાઢી લઈશું. અહીંમાં એક થાળીમાં મેં પહેલેથી જ ઘીને ગ્રીસ કરીને રાખ્યું હતું. હવે એમાં પાથરી દઈશું. અહીંયા ઘી નાખવાથી આપણે જ્યારે સુખડીને આપણે કાઢીએ તો ફટાફટ ઉકળી જશે, એટલા માટે ઘી આપણે ગ્રીસ કરવું જરૂરી છે. હવે બધું જ મિશ્રણને થાળીમાં લઈ લઈશું અને ચમચાની મદદથી ચારે તરફ ફેલાવી દઈશું. તો તમે જોઈ શકો છો સુખડીનો કલર મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે અને સોફ્ટ પણ એટલી જ બની છે. હવે ચમચાની મદદથી ચારે તરફ આપણે એને ફેલાવી દઈશું અને સાઈડની કિનારીઓને આવી રીતના પ્રેસ કરી લઈશું. હવે અહીંયા કોઈ પણ વાટકો લઈ અને એના ઉપર મેં પાછળની સાઈડમાં ઘી લગાડી દીધું છે. હવે એનાથી આપણે પ્રેસ કરીશું. ઘી લગાડવાથી આપણું જે સુખડીનું મિશ્રણ છે એ વાટકામાં ચોટે નહીં, એટલા માટે મેં ઘી લગાવ્યું છે. અને ઉપરનું આપણે આવી રીતના પ્રેસ કરી અને ચારે તરફ પાથરી દઈશું અને એકદમ લીસું બનાવી લઈશું. હવે આને 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. અહીં મેં બદામની કતરણ ઉપરથી એડ કરી છે. અહીં તમે પિસ્તા પણ લઈ શકો છો અથવા તો તમે તલ નાખવા હોય અને ખસખસ નાખવી હોય તો પણ નાખી શકાય છે. તેનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે.
હવે આને 5 થી 7 મિનિટ માટે અથવા તો 10 મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ એને કટ કરીશું. હવે અહીં સુખડીને મેં 10 મિનિટ માટે ઠંડી થવા દીધી હતી. હવે આપણે એના કટ કરી લઈએ. અહીં તમે સ્ક્વેરમાં કે ગમે શેપમાં તમે તમારી રીતે કટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આ સુખડી બનીને રેડી થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ પોચી રૂ જેવી અને મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવી મસ્ત એવી સુખડી બનીને રેડી છે. ઘરે આવી રીતના ઘી દૂધની ફ્રેશ મલાઈ નાખીને ટ્રાય કરજો. ખૂબ જ સોફ્ટ બનશે અને જે આપણા વડીલોને દાંત નહીં હોય એ પણ એકદમ ઇઝીલી ખાઈ શકે એટલી પોચી બની છે. હવે આપણે પીસ છે એ કટ થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. તમે આ માપ સાથે સુખડી બનાવજો. એકદમ સોફ્ટ અને ટેસ્ટી અને મીઠાશવાળી આ સુખડી બનીને રેડી થશે. ઘણીવાર એવું થતું હોય છે કે સુખડી છે એ ચવડ થઈ જાય છે અથવા તો મોળી બને છે. જો વધારે ગોળ ગરમ હોય ત્યારે જ ઠંડુ થઈ ગયા બાદ જ તમે ગોળ નાખો ને તો પણ ચવડ થઈ જાય છે સુખડી. અને એકદમ મીડિયમ ફ્લેમ પર શેકવાથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે. એટલે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને બનાવશો તો તમારી સુખડી છે એકદમ પરફેક્ટ બનીને રેડી થશે. હવે અહીંયા પીસ આપણે છે ને કાઢી લીધા છે. તો તમે જોઈ શકો છો હું હાથમાં આવી રીતના તમને બતાવી રહી છું. એકદમ સોફ્ટ અને તમે આમ 2 હાથ વડે આવી રીતના તોડો ત્યાં જ તૂટી જાય એવી મસ્ત પોચી રૂ જેવી આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે. તો કેવી લાગી મારી આ સુખડી એટલે કે ગોળ પાપડીની રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.